આજે આપણે એક મજાની સફર પર જવાના છીએ. આપણા ઘર એટલે કે સૌરમંડળની સફર. ચાલો આપણા સૂર્ય અને તેના આખા પરિવારને જરા નજીકથી જાણીએ. તો આપણો પ્લાન કંઈક આવો છે. પહેલાં આપણે આખા સૌર પરિવારને મળીશું, પછી અંદરના ગ્રહોની મુલાકાત લઈશું, ત્યાર પછી બહારના મોટા ગ્રહોને જોઈશું અને છેલ્લે આખી સફરમાં શું જોયું એના પર એક નજર કરીશું. તો આપણો સૌર પરિવાર આ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક મોટું કુટુંબ છે જેનો મુખી સૂર્ય છે અને બાકીના બધા ગ્રહો એ સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે તેની આસપાસ ચક્કર લગાવ્યા કરે છે. અને આ જુઓ, આ છે આપણા આખા પરિવારની એક તસવીર. સૂર્યથી શરૂ કરીને એક પછી એક બધા 8 ગ્રહો લાઇનમાં ગોઠવાયેલા છે. બસ આ જ એ દુનિયાઓ છે જેની આપણે હવે મુલાકાત લેવાના છીએ. ચાલો ત્યારે યાત્રા શરૂ કરીએ. આપણો પહેલો પડાવ છે આંતરિક ગ્રહો, એટલે કે સૂર્યની સૌથી નજીક આવેલા 4 નાના પથરાળ ગ્રહો. સફરનો પહેલો સ્ટોપ છે બુધ, સૂર્યનો સૌથી નજીકનો પાડોશી. એના પર કોઈ વાતાવરણ જ નથી, એટલે જ તો એની પીળાશ પડતી સપાટી આપણા ચંદ્ર જેવી જ ખાડા ટેકરાવાળી અને સૂમસામ દેખાય છે. હવે વારો છે શુક્રનો. રાતના આકાશમાં જે સૌથી વધારે ચમકે છે ને એ જ. કદ અને વજનમાં લગભગ પૃથ્વી જેવો છે, એટલે લોકો એને પૃથ્વીનો જોડિયો પણ કહે છે. પણ એના પર વાયુ અને વાદળોનું એટલું ઘટ્ટ વાતાવરણ છે કે એની દુનિયા સાવ અલગ જ છે. અને હવે આપણે આવી પહોંચ્યા આપણા ઘરે, પૃથ્વી પર. આખા સૌરમંડળમાં અત્યાર સુધી આપણે જાણીએ છીએ એવી એકમાત્ર જગ્યા જ્યાં જીવન ધબકે છે. અહીં 24 કલાકનો દિવસ છે અને 365 દિવસનું વર્ષ. પણ આ સફરમાં પૃથ્વી એકલી નથી, એનો એક કાયમી સાથી પણ છે. અને એ સાથી એટલે આપનો ચંદ્ર. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી હોતો, એ તો ખાલી સૂરજના પ્રકાશને પરાવર્તિત કરે છે. એના પર વાતાવરણ ન હોવાથી એની સપાટી પર જૂના જ્વાળામુખીના નિશાન અને ખાડાઓ સ્પષ્ટ દેખાય છે. આંતરિક ગ્રહોની સફરનો છેલ્લો મુકામ છે મંગળ. એના લાલ રંગને કારણે જ એ લાલ ગ્રહ તરીકે ફેમસ છે. અહીં ખૂબ પાતળું વાતાવરણ છે અને વૈજ્ઞાનિકો આજે પણ ત્યાં જીવનની શક્યતાઓ શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. સારું, તો હવે એક લાંબી છલાંગ લગાવવાનો સમય છે. લઘુગ્રહોનો પટ્ટો ઓળંગીને હવે આપણે જઈ રહ્યા છીએ વિશાળ ગ્રહોની દુનિયામાં. આ ગ્રહો કદમાં અને દેખાવમાં સાવ જુદા છે. અને આ છે ગ્રહોનો રાજા, ગુરુ. આપણા આખા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ. આ છો પીળો સફેદ રંગનો આ ગ્રહ એટલો મોટો છે કે સારા દૂરબીનથી એ પૃથ્વી પરથી પણ દેખાઈ જાય. અને એના કદનો અંદાજો લગાવવો હોય તો એ જાણી લો કે એની આસપાસ 1-2 નહીં, પૂરા 79 ચંદ્ર ફરે છે. વિચારો, જાણે એનું પોતાનું જ એક નાનકડું સૌરમંડળ હોય. ગુરુ પછી આવે છે સૌરમંડળનું સૌથી સુંદર ઘરેણું, શનિ. એની ઓળખ જ એના ખૂબસૂરત વલયો છે, જે જોવામાં જાણે કોઈએ પાઘડી પહેરી હોય એવા લાગે છે. આ બીજો સૌથી મોટો ગ્રહ છે. શનિની બીજી પણ કેટલીક ખાસ વાતો છે. એક તો એની પાસે 62 ચંદ્ર છે, પણ સૌથી રસપ્રદ વાત તો એની ઘનતા છે. આ ગ્રહ એટલો હલકો છે કે જો એને કોઈ બહુ મોટા સમુદ્રમાં મૂકવામાં આવે તો એ પાણી પર તરવા લાગે. આપણી સફરમાં ગ્રહોની યાદીનું છેલ્લું નામ છે યુરેનસ. આ ગ્રહ પૃથ્વીથી એટલો બધો દૂર છે કે એને સામાન્ય દૂરબીનથી જોવો શક્ય નથી. એના માટે શક્તિશાળી ટેલિસ્કોપ જોઈએ. એટલે જ તો એની શોધ છેક 1781માં વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી. અને સ્વાભાવિક છે કે સૂરજથી આટલા દૂર હોવાને કારણે એ એક અત્યંત ઠંડો, બર્ફીલો ગ્રહ છે. તો કેવી રહી આ સફર? હવે પાછા ફરતા પહેલાં ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આપણે આ 2 અલગ-અલગ પ્રકારની દુનિયામાં શું જોયું. તફાવત બહુ સ્પષ્ટ છે. એક તરફ છે પૃથ્વી જેવા નાના, ખડકાળ ગ્રહો, જેમની પાસે કાં તો બહુ ઓછા ચંદ્ર છે અથવા તો છે જ નહીં. અને બીજી તરફ છે ગુરુ જેવા ગેસના વિરાટ ગોળાઓ, જેમની આસપાસ ડઝનબંધ ચંદ્રોનો મેરો જામેલો છે. આ સફર એક વાત તો ચોક્કસ શીખવે છે. મંગળની સૂકી, પથરાળ જમીન હોય કે પછી શનિના વાયુના વલયો, આપણું સૌરમંડળ અજાયબીઓ અને વિવિધતાથી છલોછલ છે. દરેક ગ્રહની પોતાની એક અલગ જ દુનિયા છે.
પણ આ બધું જોયા પછી એક સવાલ મનમાં રહી જાય છે. આ તો એ છે જે આપણે જાણીએ છીએ. આપણા આ વિશાળ સૌરમંડળના ઊંડાણમાં હજી એવા તો કેટલાય રહસ્યો છુપાયેલા હશે જે આપણી રાહ જોઈ રહ્યા છે, ખરું ને?